મારી ધારે આવું થતું હોય દર વખતે, આની કરતા તો ન ગયો હોત ને તો સારું હોત. આ બધા ઘરેથી મોકલે ને એટલે પછી મારે જવું પડે, પછી થાય આવું મારી યારે. ખબર નહીં હવે હું કરવું. શું બોલ બોલ કરો છો ને? કેમ અહીંયા ઊભા છો ને? શું થયું? અરે હવે હું થયું, તમે કીધું તું બજારમાંથી આટલી આટલી વસ્તુ લઈ આવો, લાંબુ લિસ્ટ પકડાઈ દીધું તું. હવે એ બધી વસ્તુ લેવામાં વાહેથી કોણ ખબર પાકીટ લઈ ગયું, કઈ ખબર જ નથી. ચોરાઈ ગયું પાકીટ બજારમાંથી. પણ તમારું પાકીટ ચોરી થઈ ગયું તો અહીંયા શું કરો છો? ગોતાય નહીં? અરે હું ગોતવા જાઉં? વાહેથી કોકે પાકીટ લઈ લીધું, વાહે ફરીને જોયું તો મોટું ટોળું હતું. હવે ટોળામાં મારે ક્યાં ગોતવા જાવું? બજારમાં કેટલા બધા માણસો હોય, હજારો લાખો માણસો હોય. અરે પણ ચોર તમારા પાછળથી પર્સ લઈ જાય તો તમને ખબર ન રહે? અરે પણ મારી વાત તો સાંભળ. અરે પણ શું સાંભળે? ચોર છે ને ઈ છોકરીના પર્સની ચોરી કરી. આ છોકરાના પર્સ ક્યાંથી ચોરી કરવા લઈ ગયા? અરે પણ ચોરને તો ખાલી પૈસાથી મતલબ છે. ઈ થોડા જોવે કે છોકરીનું છે કે છોકરાનું પર્સ. તો હું મમ્મી સાચી વાત ક્યારનું હું આને કહું છું, હવે પણ એ સમજતી જ નથી ને. હા, તને કઈ ખબર નથી પડતી કે અત્યારે બજારમાં કેટલી ગર્દી હોય. બધા પર્સ ચોરી કરવા વાળા અને બધા કેટલા મોબાઈલ ચોરી કરવા વાળા ને કેટલાય હોય છે. તારે ધ્યાન રાખવું જોઈએ ને. એમાં મનીષાને હું કીચાશો? સાચી જ વાત છે મમ્મીની. અને મને ખબર જ હતી કે એક ના એક દિવસ તો તમારું પર્સ વયું જ જવાનું હતું. કેમ વયું કેમ જાય? હોય આટલા બધા વર્ષોથી વયું રહ્યું ને આજે શું કામ વયું જાય? શું કેમ વયું ગયું? કેટલી વાર મેં તમારા પર્સ માંથી, તમે જતા હોય ને તો તમારા પાછળથી મેં પર્સ કાઢી લીધું છે ને 2-3 હજાર રૂપિયા કાઢી લીધા ને મૂકી દીધેલા છે. તમને સળી જેટલી ખબર નથી પડી. હે તે ઘરમાં ને ઘરમાં એટલે આજે તે પાછું તે જ નથી કરાયું ને, કે તે જ નથી કરી લીધું ને ચોરી? તમે મારા ઉપર શક કરો છો. એક તો મેં તમને કેટલું બધું શીખવાડ્યું કે આવી રીતના ન કરાય ને ધ્યાન રાખો તમારા પર્સનું, તોય તમે એમ કહો છો કે મેં ચોરી કરાવ્યું, તમારી પાછળ આવી હતી ચોરી કરાવવા. હા તો અત્યારે તે મને કીધું એટલે મને ખબર પડી કે તો ઘરમાં ને ઘરમાં તો કેટલી વાર તે જ લઈ લીધેલા છે. તો મને આજે એમ જ થાય ને કે તે જ લઈ લીધા છે. બહાર વાળાને મારે શું કહેવાનું કે બહાર કોઈએ લીધા છે કે નહીં? હવે બહાર થી કોક મને એમ કે ભાઈ આ તમારા ઘરમાં જ લીધેલા, મારે શું કરવાનું હવે? હવે પેલા છે ને શાંતિથી અહીંયા બેઠીને મને કહો કે પેલા તમે શું થયું હતું ને કઈ દુકાને ગયા હતા. ચાલો હવે આખી વાત શું કરે? એમાં અહીંથી ઘરેથી કા પાકીટ અહીંયા ખીચામાં નાખીને ગયો ને બજારમાં ગયો ને ત્યાંથી કોકે લઈ લીધું. ઘરે આવ્યો ત્યારે ખબર પડી કોકે લઈ લીધું છે. હવે મારે શું કેવું? સૌથી પહેલા એમ કહો કે તમારા પર્સમાં પૈસા કેટલા હતા? મારા પાકીટમાં 4-5 હજાર રૂપિયા જેવું હતું. કઈક 100 ની 5-6 નોટ અને બાકી બધી 500 ની નોટ ને એવું બધું હતું. તમે સવારે પાક્કું તમારું પર્સ લઈને ગયા હતા? લઈને જ ગયો હોય ને, હવે લીધા વગર થોડી ગયો હોય. તારી પાસેથી તો માંગ્યું હતું ને, તારી પાસેથી માગીને તારા હાથમાંથી લઈને પાછળના ખીચામાં નાખ્યું તું મેં. તો મને ખબર જ છે કે મેં આપ્યું હતું, પણ નીચે નહોતું પડી ગયું ને? તમે નાખ્યું જ હતું ને? એલા ભાઈ હવે આવા કાઈ સવાલ પૂછવાના હોય? ખીચામાં નાખ્યું હોય નીચે પડે મને ખબર ન પડે? હા હવે પણ તમે ગયા તા કેમાં? બાઇક લઈને જ ગયો હોય ને મારી. તો કઈ રીતના ચોરી થઈ ગઈ હોય? બસમાં ગયા હોય તો આમ થોડીક આમ ગળદી હોય ને તો છે ને કોક લઈને વયું જાય. આમાં બાઇકમાં કઈ રીતના કોઈ લઈને વયું જાય? હવે ઈ કેવી રીતના લઈ ગયા પાકીટ મને ખબર હોય તો હું ન લઈ આવું સામો જઈને? ઈ બધું જવા દો, પણ પેલા ઈ કહો કે તમને ક્યારે ખબર પડી કે તમારા ખીચામાં પર્સ નથી? હવે મને એ પાકું ખબર નથી. જો અહીંથી હું બજારમાં ગયો ને પછી જેટલું તમે મને લિસ્ટ આપ્યું હતું ને કે આટલો સામાન લાવવાનો છે, જેવી ઓલી પેલી દુકાને ઉભો રહ્યો ને કરિયાણાની દુકાને, ત્યાંથી બધો સામાન તો પેક કરાવી દીધો. 3000 રૂપિયાનો સામાન પેક કરાવી દીધો. અને છેલ્લે ભાઈ કીધું કે લાવો પૈસા ને એમ જેવો પાકીટમાં શું કહેવાય એમ કાઢવા ગયો ને ત્યાં તો હતું જ નહીં. પૂરું. હવે મને શું ખબર? હાવ તમને કઈ ખબર નથી પડતી. પહેલી વાત તો તમારા પર્સમાં 5000 રૂપિયા તો હતા જ નહીં, ખાલી 3000 રૂપિયા હતા. અને પર્સ તો તમારું સવારથી હતું જ નહીં તમારી પાસે. જેવું તમે પર્સ નાખ્યું હતું ને તમારા ખીચામાં એવું જ મેં કાઢી લીધું હતું. મમ્મી પણ આટલી બધી રાડું હું નાખો છો? આ તો તમને ખબર પડે એટલે મેં ચોરી કર્યું હતું. હવે તમને ખબર પડી ને કે કઈ રીતના બધી ચોરી થઈ જાય, એટલે ધ્યાન રાખવું. એ મારે કાઈ નથી જોવું. મમ્મીને કહી જ દઉં કે તું જ દરરોજ લઈ જાજો મારા પાકીટમાંથી પૈસા એમ. મમ્મી